એક માં રાતના એમ કહેવાય કે 11:15 વાગે જાગતી હતી, પડખા ફરતી હતી અને કોઈ ચોક્કસ સમયની રાહ જોતી હતી. બરાબર 12 વાગી ગયા એટલે તરત જ એના દીકરાને ફોન લગાડ્યો અને કીધું કે બેટા, આજ તારો જન્મદિવસ છે, તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તને લાંબી જિંદગી આપે, હંમેશા ખુશ રહે, સુખી રહે, તંદુરસ્ત રહે, એવા આશીર્વાદ. ત્યાં તો સામેથી છોકરો ભાઈ જલજલા હતો, ક્રોધમાં, ગુસ્સામાં, અને તરત જ એની માને વડકું ભરી લીધું ને મોઢું તોડી લીધું. આ તમને ખબર પડે છે કેટલા વાગ્યા છે? તમે જોવો તો ખરા રાતે. એ કે સવારે ફોન ન કરી શકો તમે? છોકરાએ અભિવાદન સ્વીકાર્યા વિના ફોન મૂકી દીધો. થોડોક સમય થયો એટલે એના મિત્રનો ફોન આવ્યો. લગભગ 2 કલાક સુધી વાત કરી. પાછળથી એના મિત્રએ એમ કીધું કે હવે ફોન રાખું છું, તોય એને વાત કરવી હતી અને પાછો સવારે ફોન કરજે એવો વાયદોય કર્યો. અને આ સમયગાળા દરમિયાન એનો બાપ જે છે એ ફોન સતત કરતો હતો. એ રાહ જોતો હતો ફોન લાગી જાય. ફોન વ્યસ્ત આવતો હતો ને છતાંય એના પિતા છે ને એ કોશિશ કરતા હતા ફોન લગાડવાની. એમાં ફોન પૂરો થયો અને એના પિતાનો ફોન આવ્યો એટલે છોકરાએ શાંતિથી કીધું, પપ્પા ફોન તો સવારે કરી શકો, હમણાં જ હજી મારી બાનો ફોન આવ્યો હતો, એણે મને અત્યારે જ ફોન કર્યો, મારી નીંદર બગાડી. એટલે ત્યારે એના પિતાએ કીધું કે આ તો મેં તને ખાલી કહેવા હાટું ફોન કર્યો હતો, તારી માં છે ને પાગલ છે, ગાંડી છે, મૂર્ખી છે, એટલે તારા જન્મદિવસ ઉપર ફોન કરીને તારી નીંદર ઉડાડી દીધી. અને એ આવી નથી, આ અત્યારે આવી છે એવું નથી, પહેલાંથી આવી પાગલ છે, મૂર્ખી છે. 25 વર્ષ પહેલાં ડૉક્ટરે એને કીધું હતું કે તમને તાત્કાલિક ઓપરેશન દ્વારા ગર્ભપાત કરાવવો પડશે, કાં તો માતા બચી શકશે ને કાં એનું સંતાન બચી શકશે. પણ એ ગાંડી મરવા માટે તૈયાર થઈ ગઈ, કારણ કે એને ખુશી હતી તને જન્મ આપવાની. તારો જન્મ 12:30 વાગે થયો, 6 વાગ્યાની એ પ્રસૂતિની પીડાથી પીડાઈ રહી હતી અને એમ કહેવાય કે એ એના મૃત્યુના દ્વાર સુધી પહોંચી ગઈ હતી, એટલી પીડા હતી. અને જેવો તારો જન્મ થયો ને એ બધી પીડાને ભૂલી ગઈ. ડૉક્ટરે તો મારી પાસે પહેલેથી જ લગાવી લીધું હતું કે આમાં કાંઈ પણ થાય, કોઈ પણનો જીવ જાય તો અમારી કાંઈ જવાબદારી નથી. પણ તારો જેવો જન્મ થયો ને એ બધું ભૂલી ગઈ. એટલે બિચારી ભૂલી જાય, ગાંડી છે. એટલે 12:30 તને ફોન કર્યો, તારી નીંદર બગાડી. એના માટે એને માફ કરજે. અને એક તો તારી આ માં છે ને એ 25 વર્ષથી રોજ રાતે 12 વાગે મને ઉઠાડીને એમ કહે કે આ સમયે આપણા લાલાનો જન્મ થયો હતો. અને એ કહેવા હાટું જ તને ફોન કર્યો હતો, બાકી કાંઈ હતું નહીં એમ કહી અને પિતાએ ફોન મૂકી દીધો. પણ ઓલો છોકરો શૂન્ય થઈ ગયો. સવારે સીધો ઘેરે પહોંચ્યો, એની માના પગ પકડીને માફી માંગી. ત્યારે એને પિતાએ કીધું કે તારી મા હંમેશા એમ કે આપણે એક દીકરો છે ને એટલે કોઈ ચિંતા નથી. પણ મેં એને કીધું કે તું ચિંતા કરમાં, પહેલાં પણ મેં તારી સંભાળ લીધી હતી ને હવે પણ હું તારી સંભાળ લઈશ. આવું દીકરાને કહેતા હતા ને ત્યાં તો મા વચ્ચે બોલી કે હા રહેવા દો એને માફ કરી દો. આવી હોય મા બાપ છે ને એને પ્રેમ જોઈએ, સંપત્તિ નહીં. એ અપેક્ષા રાખતા નથી કે તમે એની કાળજી લ્યો, પરંતુ જો તમે એની ચિંતા કરો તો એને સારું લાગે. એ એવું પણ નથી ઈચ્છતા કે હંમેશા એની યારે સમય પસાર કરો, પણ થોડો કંઈ સમય આપી દો ને તો એને સંતોષ થઈ જાય. એકવાર ખીલેલું ફૂલ છે ને એ કરમાઈ જાય ને પછી કોઈ દી ખીલતું નથી. જિંદગીમાં હજારો લોકો મળે, પણ તમારી હજારો ભૂલોને માફ કરી દે ને એવા મા બાપ તમને પછી ક્યારેય નહીં.